ખોટું બાપુ ખોટું જ હોય. આપણા ગઈઢા પાસે કાંઈ નહોતું, પણ એની જે શાંતિ હતી ને એમનું જે જીવન હતું ને એમના જે આત્મા હતા ને એમની જે મનની પવિત્રતા હતી એ બાપુ આજ નથી. અને આધારે આ બધા તમે હું આમ લીલા લહેર કરી છે ને એ આપણા ગઈઢાનો પ્રતાપ છે. કોઈને વેમ હોય તો કાઢી નાખશે. એ માન બાપ છે ને આપણા, એને ભૂખ્યાને રોટલો દીધો છે ને એ આજ ઉગ્યું છે. બાકી નગર ખાવા ધાન નહોતું તોય ન કોઈ કીધું કે મારા મા બાપને આશ્રમમાં મૂકવા છે. રહેવાના ઘરના ઠેકાણા ન હોય, ખાવાના રોટલાના ઠેકાણા ન હોય, તોય મા બાપની સામે ઊભું રહેવું હોય તો વિચાર કરવો પડે ભલામાં. અને આજ કે તમને ન ખબર પડે, તમને ન ખબર પડે એમ જ કરે. એટલે નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી. તું 10 વીઘાના ઉલાળિયા મીડ્યો કરવા, અમને બધી ખબર છે, પણ જાવું જ્યાં રોટલો તાર ત્યાં ખાવાનો. અરે માન બાપ હું કોઈને કહેતો જ નથી મંદિર બનાવો ને કથાયું કરો ને ભજન કરો ને પ્રતિષ્ઠા કરો ને કાંઈ નથી કરવાની જરૂર. માને ને બાપને બાપુ બે જિંદગીમાં બાપુ રોટલા દ્યો ને કોઈ દી મોળો દીધ ન ઉગેરા. માન બાપ જેવા ભગવાન છે ને બાકી બધું પછી છે. બાકી કાંઈ હું તો ખટારાનો ડ્રાઈવર છું. આપણે જિંદગીમાં સારું કામ કર્યું જ નથી, પણ મેં મારા મા બાપને હાચવાની માં અત્યારે મેળ પડી ગયો આપણો. કાંઈ સારું કામ જિંદગીમાં નહીં, કોઈ સાધુ સંતને નથી આપ્યું, સીતારામે નથી કર્યા, મંદિરે નથી ગયો. મારી બજારે ભંગારીઓ ન આવે. ઝઘડા સિવાય મેં કાંઈ કર્યું નથી. ધંધો જ નથી, ધંધો જ કર્યો બા સિવાય બીજો ધંધો જ નથી કર્યો. અને નકરા માર્યા છે એવું નથી, મારે એટલો ખાતો છે. હા એવું ચોખ્ખું સત્ય તો માર કોકને માર કોક વાર ખાઈ તો ખબર પડે ને. આપણે ઓલાને માર્યા તો જેટલું બિચારાને વાગ્યું હોય છે, પાથરી કેમ ખબર પડે? મારે ખાધું. આ કોકને માર્યું તમને મૂકે, પણ રાકા વેડા કર્યા જ નથી. મેં પણ કોકના નાના માણાના કામ કર્યા. ટૂંકમાં કહેવાનો મતલબ કોકના નો કાઢતો હોય, કોક માણા નો કાઢતો હોય પૈસા, હું એમ કહું મને કેટલા દેવાના હાલ ને નો હું કાઢે. આવા કંટ્રાટ રાખતો હતો. અત્યારે મારા બૂસ માર્યા બોલો, હું કોકના કટવી દેતો હતો. આ જગત સુધરવા દે એવું નથી. તમારે સુધરવું પણ દુનિયા નથી સુધરવા દે. તમને ને મને બાપુ મને તો એમ થાય જીવવા જેવું આવ્યું છે. વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે વાતું થાય હિલોળા કરે એવું છે. આમાં જીવતા ન આવડે એટલે એમ થાય ધક્કો થયો, સમજી લેજો. સતયુગમાં હરિશ્ચંદ્ર રાજાને બાપુ બૈરું વેચવું પડ્યું. અયોધ્યાનો મહારાજાને અયોધ્યાની મહારાણીની બજારમાં હરરાજી કરવી પડી. આપણે જ્યાં હજી બૈરું વેચવાનો વારો આવ્યો તોય જેની પાસે જાવ એની પાસે બધા રોવે જ છે. અમારી પાસે નથી, અમારી પાસે મરો ન હોય તો શું જોવે છે એ નથી. તમે જ્યાં જાઓ ત્યાં એક પાસે જાય કે ધાબુ ભરવું હતું, છૂટા ખૂટી રહ્યા. બીજા પાસે જાય કે ડોબું વ્યાણું, દોવા નથી દેતું. બીજા પાસે જાય કે છોકરાને બહુ વેવાય તેડી ગયા, મોકલતા નથી. બીજા પાસે જાવ કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા, જામીન ચડતા નથી. આપણે એમ થાય આપણે જ્યાં રોવું. ઈશ્વરને મેળવવા દાસી જીવન રોવે, જેઠીરામ રોવે, મીરા રોવે, નરસિંહ રોવે. મારા બાપ તે અમને માણા બનાવ્યા. અને જો તારી આભા ન થાય તો બાપુ અમારો અવતાર ફોગટ યોજાય. મહાપુરુષોએ તમને મને શું કીધું છે ભલા મને? અરે એટલી જ વાત છે કે એક ઘડી હાથી મેં પુનિયાત કોઈ દીકરા કાપવાના નથી, કરવત મુકાવાના નથી, બૈરા આપવાના નથી. પણ બાપુ કાંઈ સમય જ નથી કોઈની પાસે. ઓલો કોરોના આવ્યો ત્યાં બધા માલપા પડ્યા હતા. એટલે સમય નહોતો ને જાવ ને બારા. આ ઈ જ ઈશ્વર છે બાપુ. ધરતી કપાયો હતા ખરા બપોરે ધોઈનું બોલતા હતા શ્રી રામ જય. મેં ખુદા બોલ્યા હોત તો થાત જ નહીં. અત્યારે મંડાણા છો તેથી એમ થતું હતું કે આખી જગત સુધરી જઈ. અત્યારે નવા કોંટા ફૂટ્યા હોય એવું નથી લાગતું. ભૂલી ગયા બાપુ, કોઈને કાંઈ છે જ નહીં. રામ હાંકડીમાં આવો ને પછી હનુમાન ચાલીસા ચાલુ કરો તો હનુમાનને બધી ખબર હોય કે બેટા જિંદગીમાં બોલ્યો નથી. એમ ન આવે, રોજનો રિયાઝ હોય. મહાપુરુષોએ તમને ઘણી હું છે ને પાછો સંતવાણીનો કલાકાર છું. આ સાધુ સંતોની કૃપા છે. નકર મેં કીધું એમાં આપણે અને આ બધું ભજન ચારે હુજે. આખી દુનિયામાં કોઈ તમારો ધણી ન થાય ને પછી આ સાધુ ધણી થાય તારે જ મેળ પડે. આપણે પછી ધોકા ફેરવતા હતા ને પછી બધા આઘા કહી ગયા. પછી રિયા બાપુ એકલા અને આપણે ચારે ઉપડી જાય એવું નક્કી નહોતું કઈ બહુ. અત્યારે આ બધું લાઈવ હાલે છે અહીંયા. અમુક મારા જોતા છે આજ વાળું નહીં કર્યું હોય. આવા પોસ્ટર જોવે કે આ મારા દિવસ ચા એટલા બધા ભેગા કરીને બેઠો છે. એ આજ વાળું નહીં કર્યું હોય એમને નહીં. આને હું હા ભળો હો ઉંદર મારીને માની મીની બેઠી પાટ્યા. આ એટલે બધા ચા એમાં બોર્ડમાં નામ હતી કોટડા પીઠા પડ્યો. આને હા તમને ડફોળ કહેતા છે.
પણ સમયની બલિહારી, સમય બડા બલવાન નહીં, પુરુષ બળવાન કાબે અર્જુનને લૂંટ્યો હોય ધનુષને હોય બાણ. એક વળી ગયા પછી બાપુ હવે સહન કરવાની શક્તિ હોવી જોઈએ, નકર આ ભજન આ જે મળ્યું ને એ વયું હોત જાય એવી હાવી હેલી વાત નથી રાખ. એની માટે આના સમજવા માટે સદગુરુ જોવે. આ કોઈ યુનિવર્સિટીમાં કોઈ ભણાવતું નથી, કોલેજમાં ભણાવતું નથી, પણ એવા કોઈ સમર્થ સંતનો, કોઈ એવા સદગુરુનો ભેટો થઈ જાય તો આ દુનિયામાં આ કાંઠેથી હામા કાઢે. તમે બધા હોશિયાર છો. આ દીકરી છે ને, દીકરીના વિડીયા મેં ઘણા બધા જોયા. ધન્યવાદ છે, ધન્યવાદ. હું બાપુ દીકરીને વંદન કરું છું. નથી એમાં ખોડિયારમાં નથી દેખાતી, એમાં ખોડિયાર નથી દેખાતી. 60 વર્ષની થઈ હોય તો ઉંબરા વચ્ચે રહી રહ્યો સબે રમતી હોય, ઢબ્બો ઢા ઢબ્બો ઢા. આપણે એમ થાય તારી યાર મનાણા એના થઈ ગયા ઢબ્બો ઢા. આ ફૂલ જેવડી દીકરી તમને આમ છક કરી દે ને, છક. આ કઈ કળા છે? આ સંસ્કારની જરૂર છે રામ. અને સંસ્કાર માટે બાપુ સારા સંતાન માટે સારી જનેતાની જરૂર છે. ધરાવીને ધાનનો નીપજે, કોડવીને માળું ન હોય, જેહળ જખરા નીપજે જેની જનેતા હોત. હું તો બહેનોને ખાસ કહું કે તમને ભગવાને આપ્યું હોય તો ખાઓ પીવો, વાપરો, મોજ કરો. જે રૂપિયા આપ્યો હોય દિલથી વાપરો, પણ દેહના પ્રદર્શન ન કરજો. તમે ધારો એટલી દુનિયા હારી નથી રામ. ફેશનનું માપ રાખજો. મને તો ક્યાંક ક્યાંક જોવું ને હું તો આમ આપણને એમ થાય કે એક બાજુ આપણે ખહી જઈએ, આત્માને દુઃખ થાય છે. મને કાંઈ તમને કોઈ લૂંટી જાય કે તમને મારી નાખે મને કાંઈ ફરક નથી પડતો, પણ એક આ દેશની દીકરી હોય કે આ બેઠી મારી બહેનો મારી દીકરીઓ જ છે. કહેવાનો મારો મિનિંગ કે દીકરીમાંથી જે મર્યાદા ઘટે જાય, મહાપુરુષો કંઈક ભોજન ઉપર, એક ધન ઉપર ને એક સ્ત્રી ઉપર જેથી પડદો હટી જાય એટલે એની કિંમત ઉડી જાય. પછી કોઈને વેમ હોય તો કાઢી નાખજો. ઉઘાડું ભોજન પડ્યું હોય ને તો તમને ખાવાની ઈચ્છા ન થાય. બજાર વચ્ચે હોણું પડ્યું હોય ને તો તમને ઘડી કેમ થાય કે ભાઈ સાચું હોય છે ખોટું છે, એકદમ તેમ વાંકા ન વળો. અને દીકરી એની મર્યાદા મૂકી દે પછી આખી દુનિયા એની માથે દ્રષ્ટિ હારી ન કરે કે આ દીકરીમાં કાંઈ હોય નહીં, આને કાંઈ આને લાજ શરમ કાંઈ છે જ નહીં. આ ત્રણ માથેથી પડદો હટી જાય એટલે દુનિયામાં ભલે બીજા વ્યામમાં ફરતા હોય ના ના હું કાંઈક શું, હું કાંઈક શું, બાકી દુનિયા તમારા આંકડા કાઢી લે, વાત પાકી છે. એટલા માટે કહું છું બહેનોને ખાસ મારી વિનંતી. અને જ્યાં ધર્મ ધ્રુજો, જ્યાં પુરુષ નથી પૂગ્યો, ત્યાં દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી. તમે કહો તો હવાર સુધી તમને દાખલા આપું. ઇતિહાસ ખોલવાની છૂટ. જ્યાં ધર્મ ધ્રુજો અને જેટલા જેટલા સફળ પુરુષો છે એમાં એક એક ભગવતીનો હાથ છે. સગાળ સાહેબ ને ચંગાવતી નો હોત તો કોઈ નો ઓળખે, જલારામ બાપા ને વીરબાઈ નો હોત તો કોઈ નો ઓળખે, હરિશ્ચંદ્ર રાજા ને તારામતી નો હોત તો કોઈ નો ઓળખે, સવારામ બાપા ને જબુમા નો હોત તો કોઈ નો ઓળખે, દેવીદાસ બાપુ ને અમરમાં નો હોત તો કોઈ નો ઓળખે. એક એક સફળ પુરુષની વાંહે બાપુ એક એક ભગવતીનો હાથ છે. એટલા માટે હું બહેનોને ખાસ હાથ જોડીને કહું છું. હું કોઈ સલાહ દેવા નથી આવ્યો, કોઈ સુધારવા નથી આવ્યો, પણ તમને એટલી ખબર ખુમારી હોવી છે કે મારી માં કોણ છે, મારો બાપ કોણ છે, મારું કુળ કયું છે. આની ખુમારી ન હોય તો મરી જવાય. બાકી કીડીથી હાથી સુધી બધાને મારો નાથ પેટ ભરી દે છે. આપણે હશું તો આ દુનિયા હાલશે કઈ છે નહીં રામ. એટલે મહાપુરુષોએ તમને મને આ મોટી મોટી કરીને અમારે ઘરે બૈરું કપાતર હોય તો આ બોલાય. આ કૌશલભાઈ મને ફોન ઉપર ફોન કરે, આજ તમને જે લાગતું આજ મારી 11મી રાત છે. આ સ્ટેજ ઉપરથી તમને ભરોસો આવતો હોય કે ન આવતો હોય, મારે કોઈ ખુલાસો કરવાની જરૂર નથી. 16 તારીખથી એક ધારો લાગટ શું. મેં કીધું આરામ કરવો બાપુ, રહેવા દો. એ કે પણ બાપુ આયા વગર છૂટકો નથી, આયા વગર છૂટકો નથી. કાલ મારે છેક કચ્છમાં ગાંધીધામ જવાનું છે. કહેવાનો મારો માં ભગવતી ખોડિયાર શક્તિ આપે. તમારો ભાવ પ્રેમ, તમારી લાગણી છે એ મને શક્તિ આપે. અને બાકી તો હું એક મને અમારી અહીંયા કેટલા કે રોજ હાલો જા મરી જઈશ મરી. તમે ક્યાં જીવવાના છો? અમે તો 5 જણાને આનંદ કરાવીને મરવાના. તમે એમ નામ કોઈ ગામમાં તમને કોઈ 100 ગ્રામ હળદરે નથી આપતું. તમને કોણ ઓળખે? અરે રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે, સતાધારમાં પાડો પૂજાય છે, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય છે. તમારું પાડોશી હારું નથી બોલતા તો કૂતરા ને ગધાડા કરતા બે જ નથી તો આપણને સલાહ દે મરી જઈજો મરી. તો તમે જીવજો ના, અમે ભલે વિયા જાય. હજી આવી સલાહ દેશ બોલો. ઘરનું સારું માણા હોય ને તો બાપુ જીવવાનું. તમે આ એમના હાથની હથેળીમાં રાખો અને તમે એ બાજુ સુરેન્દ્રનગર આવ્યો હોય ને એમ ઘરે ભલામણા હાલો હાલો ચા પાણી રોટલા સિવાય જવાય. અને હું આમ ડેલામ લઈ જાઉં અને રવાડામાંથી હાણેશું લોટા મંડે ઉડવા મારે ચીંપા જવું. અરે બૈરું સારું ન હોય તો બાપુ જિંદગી બેકાર થઈ જાય.
હગો હારો નો હાંપડે મિત્ર મળે જો લબાડ, પત્ની મળે કભાર જાતો એળે જો અવતાર. ત્રણેય પખા મોડા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય, જીવવાની મજા નો આવે. બૈરામ ઠેકાણું ન હોય, હગામ ઠેકાણું ન હોય. ભાઈબંધ બાપુ બીડીયું હાટું ખિસ્સા ફાડી નાખે. શું ભાઈબંધને ગુડવા? કૃષ્ણ ને સુદામા જેવી ભાઈબંધી હોવી જોઈએ રામ. ભલે ને ખાવા ધાન ન હોય પણ આ આકલો એનો મોળો ન હોવો જોઈએ. એટલે મારે છે ને બે આવું તો મોડું, કારણ કે કોઈ કલાકાર બાકી હોય ને એટલે મને કીડિયું ચડે. અને મને હું બધાને જ્યાં જાઉં ને એમ કહું મને છેલ્લે રાખો ને, એટલે મારે પલ્લો લાંબો હોય ને તો મને મજા આવે. મારું એન્જિન ગરમ થાય તો મારે મૂકવું પડે. ભલે મારી ઉંમર જે હોય બાપુ, મને આમ દોણામાં જાતું એવું લાગે ને એટલે બાપુ મારા આંતરડા તોડી નાખું, મને કોઈ ફરક નથી પડતો. મને એમ થાય કે કાંઈક મને ગુરુ મહારાજે આપ્યું છે, ત્યાં દુનિયા મને સાંભળે છે ને મેં ક્યાં તમને પૈસા આપ્યા છે. પણ મને એવો ખુમારી છે કે મારા મા બાપે મને જે આપ્યું છે, મારા ગુરુ મહારાજે મને જે આપ્યું છે, અને દુનિયાના છેડે મને બધા સાંભળે છે ખૂબ ખૂબ. અને બીજી વાત કે મારા વિડીયા તમે જોતા હોય એમાં હું કોઈથી બોલ્યો નથી. લાઈક કરજો ને કોમેન્ટ કરજો ને પૂછડું કરજો, મારે આની કોઈ જરૂર નથી. અને બે હાથ વાળા શું લાઈક કરે, 1000 હાથ વાળો જેથી લાઈક કરે તેથી ભૂખ ભાંગે. ભલામણા શું લાઈક કરવાની ભિખારી વેળા કરવાના હોય આપણે એવી કોઈ. અને મેં આ વિડિયા તો આ તો અત્યારે આ બધું છે એટલે આમાં આપણે ગમે એટલું સાનું રાખવું હોય તો રહે નહીં. મને ખબર જ નથી ને વિડિયા બહાર પડી ગયા. તમને જે લાગતું, હું કોઈ દાંત નથી કઢાવતો, મને ખરેખર હું મારા આત્માની સોગંદ ખાઈને કહું છું, મને ખબર જ નહોતી મારા વિડિયા હાલતા. બોલો એ ભલે મારી માં ભગવતી ખોડિયારે કર્યું છે, હું એવું નથી કહેતો, પણ મને એવો શોખ નથી કે આ દુનિયા મને જોવે. હા, મારી હાજરીમાં મને સાંભળે અહીંયા બાપુ, હું મારી જે મારી પાસે હોય ને હું પીરસી દેવા રાજી છું. બાકી હું મને એમ થાય કે લાઈવ હોય તો સારું. ઘણા બધા આમ કરે મને કાંઈ ફરક નથી પડતો. મને ઘણા એમ છે કે પ્રોગ્રામ જાય ને કે ફેસ થવું છે, હું 24 કલાક ફેસ જ હોઉં છું. શું ફેસ થવું છું હવે ભલા મારે? અંદરથી ફેસ થવાની જરૂર છે. મહાપુરુષો એ કહે છે જીવનનું પરિવર્તન હોવું જોઈએ. કચ્છનો બારવટીયો આ કાંઠે બારવટીયો અને હામા કાંઠે બાપુ દુનિયામાં જો પીર થઈને પૂજાઈ જતો હોય, જીવનના પરિવર્તનની જરૂર છે. દેખાવ કરવાની કોઈ જરૂર નથી. હું કોઈની ઈર્ષા ભાવ મારી નથી, કારણ કે એ જે સમય પ્રમાણે ભગવાને આપ્યું છે, ખાવો પીવો વાપરવાની મોજ કરો. બાકી મને મારો કહેવાનો મિનિંગ કે આપણે જે કરવાનું હતું કરી લીધું. એટલે હવે હું હવે હારો ન લાગુ. બાકી હોવાનું ધરીને પહેરી લીધું ને બધું પહેરી લીધું, ધોકાય ફેરવી લીધા, મારે ખાઈ લીધું, બધું કરી લીધું. પણ સારું થયું આ માર્ગ જીડ્યો. સંતોની કૃપા, સંતોના ચરણોમાં વંદન છે બાપુ કે મને આ દુનિયામાં માણા બનાવ્યો. ને કા આપણે ઉપર હોત ને કા માલપા હોત, તમારી યાદ ન હોત. અત્યારે અમને મોઢામાં લાકડા ભરો દરબાર હોય તારે ઘરનો હું પૂરા મોડો ભેગો થયો ને આ ટ્યુશન અમારે અહીંયા રાખવાનું હોય તમારે, તમને આવડે બાજતા. પણ આ દુનિયા બાપુ દોરંગી દુનિયાના શું તમે હું ધોકા ધરવા ભલા. એટલે મહાપુરુષો બાપુ વાણીમાં કે હું એકાદ બે ભજન લઈને પછી આપણે બેનને સાંભળવા છે, કારણ કે હું ભજનનો કલાકાર છું. માતાજીના ગરબા બરબા મને નથી આવડતા, અને તમારા પાસે મને બેઠવું હોય પડશે, સાંભળવું હોય પડશે. એ વાતે પાકી છે. હું માતાજીનું કહું કે પિતાજીનું કહું, તમારે સાંભળવા તો પડશે. સતાર બાપુની એક વાણી છે. સતાર બાપુ મોમેડિયન હતા. અત્યારે બધા વાતો કરે હિન્દુ આમ ને મુસલમાન આમ ને, બાપુ એવું કઈ છે જ નહીં. ભલે જે માનતા હોય ને જે વિચારતા હોય વિચારજો, મને કઈ ફરક નથી પડતો. બાકી હું એમાં બહુ માનતો નથી. હું મને કોઈની હારે કઈ તકલીફ નથી. કોઈ સમાજ હોય, ગમે સમાજ, ગમે વ્યક્તિ, ગમે પક્ષ, ગમે ધર્મ, ગમે મને કોઈ ફરક નથી પડતો. મને એમ થાય હું બધાયનો છું, બધાય મારા છે, બસ મરી જવાનું છે. એ વાત પાકી છે. કોઈએ ભગવાને ઉપરથી ઘા નથી કર્યા કે એ દરબાર, એ પટાલ, એ ભરવાડ, એમ કોઈને કઈ નાખ્યા નથી. બધાને માણા બનાવ્યા છે, જો માણા બનતા આવડે તો. હા, મહાપુરુષો કહે છે કે માણાને માણા બનાવવો હોય તો શું કરવું પડે. સદગુરુ વગેરે બાપુ માણા ન બની શકાય. લોઢું હોય ને, લોઢું હોય ને પારસમાં ડેડો એટલે હોનું થઈ જાય એવું મહાપુરુષો કહે છે. પણ માણા નો એને માણા બનાવવો હોય તો એના માટે તો સદગુરુ જોવે. સદગુરુ સિવાય માણસ ન બની શકાય. મીરાએ કીધું આત્માને ઓળખ્યા વિના લખ 84 ન મટે, બ્રહ્મણા ભાંગ્યા વિના ભવના ફેરા ન મટે. પણ શબ્દ વાગવો જોઈએ. એક પીપળીનો બાપુ સવારામ સાહેબ બજાણામાં વાણી કરે, સુરતા કોઈ સુગડ સમેટે,
સાહેબ ઘટમાં ભેટે તીર્થ વ્રત બહુ કરે જાય બદરીને ભેટે પડ્યું અહીંયા ગોતે નહીં ગોતે શેટે શેટે આદલ તો અંતરમાં રહેશે મારા બાપ ભજન કરો તો ભેટે. આ એક શબ્દ જબુમાને વાગી ગયો. બાપુ બજાણાની જેલમાં બેને પૂર્યા ને તેથી હળાહળ કળિયુગમાં બાપુ બજાણાની જેલ 50 થી 60 વર્ષની વાત, કોઈ 500 વર્ષની વાત નથી. હળાહળ કળિયુગમાં બાપુ જેલના તાળા તોડે કયું ભજન કર્યું છે? ભજન એમના સમજાવી વાત જ નથી. રામ અરે કેટલું છોડીને બાપુ આ દીકરીઓનું સમર્પણ છે. હું એટલા માટે બેનોને કહું છું કે તમારો જે ત્યાગ છે ને, તમારું જે સમર્પણ છે ને, એને સલામ કરવી પડે. પણ બાપુ તમે જો મર્યાદામાં રહ્યો હતો, કહેવાનો મારો મિનિંગ એ છે કે ધર્મ ધ્રુજો પુરુષ ન પૂગી ગયો દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી છે. તમે હજારો દાખલા લ્યો અને તમે જો મર્યાદા, હું તમને એક રામાયણનો દાખલો આપું કે રામચંદ્ર પરમાત્મા એ વનમાં ગયા હતા અને લક્ષ્મણ રેખા દોરીને પછી ગયા. લાંબી વાત છે પણ ટૂંકામાં કહું, એ સીતાજી કે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા ને એમનું હરણ થયું. તો તમે એમ માનો છો કે સીતાજીમાં શક્તિ જ નહોતી? મિથિલા નરેશની દીકરી બાપુ અગ્નિનો ગોળો હતો. એ જે શિવ ધનુષને ઘોડો કરીને ફરતા હતા ને માં, ઈ સ્વયંવરમાં રાવણ તલ જેટલું હલાવી નથી એ કોઈ રાવણ કેવી રીતે લઈ શકે? પણ આજની દીકરી માટે કેળો પાડ્યો છે કે જે લક્ષ્મણ રેખા ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. પછી દીકરો હોય, માં હોય, દીકરી હોય કે વહુ હોય, જે લક્ષ્મણ રેખા ટપે એનું હરણ જ થાય. બાપુ રાવણ મરી ગયા વેમમાં ન રહેતા ગામો ગામ છે. અમે તો જાય છીએ પ્રોગ્રામમાં, અમને ન ખબર હોય. કાલ પમદી જ અમને એક ભેગો થયો રાવણ, એટલે મળી જ રહે છે. એટલે કહું છું, કારણ કે રામાયણ છે ને, રામાયણ આપણે બધાએ સાંભળી હોય, પણ એકની એક રામાયણ સાંભળીને કામ શું છે? જો મારી વાતનો કોઈ હું તો અર્થ ન કરતા, કોઈ રામાયણ મને નથી ગમતી. રામાયણ તો મને બહુ જ ગમે છે. હું રામાયણના 1-2 પ્રસંગો તો હું કહું જ. રામાયણનો વિરોધી નથી, પણ હું કહેવા હું માગું છું કે રામાયણની વાત તો એકની એક જ છે ને. અયોધ્યા નગરી દશરથ રાજા 5 દીકરા, રામ વનમાં ગયા, સીતાજી રાવણ લઈ ગયો, હનુમાનજી જ્યાં ગયા, રામે રાવણને માર્યો ને અવતાર્યા. વાત તો આવડી આજ કે બીજું કઈ? તો હું સાંભળ કરવું? પણ રામાયણ છે ને, રામાયણ એ તમને મને એક કેળો હોય ને, એક કેળો, એ કેળા ઉપર દુનિયા હાલતી હોય ને ત્યાં સુધી જે કેળો ઉજળો રહે. એ 400 મહિના વ્યા જાય ને એટલે કેળામાં બાપુ હાલે એવું ન રહે. એમાં કેળો ઉજળો રાખવા માટે રામાયણ ચાલુ છે. પણ આપણા ઘર સુધી રામાયણ આવી જોઈએ. એક વક્તા બાપુ વાત કરતો હોય કે રામ અને ભરતનો પ્રસંગ આવે અને ભાઈ ભાઈના પ્રેમની વાત કરે, અને ઘરે આવ્યા પછી આપણા ભાઈ ભાઈનો વિરોધ હોય, નાનો ભાઈ જો મોટા ભાઈને બથ ન ભરી લે તો બાપુ રામાયણનો કોઈ મતલબ નથી. નારાયણ દેરાણી જેઠાણીના વિખવાદ ન મટે, હાઉ વહુના વિખવાદ ન મટે તો બાપુ રામાયણમાં ફાયદો કોને? મંડપ વાળાને, સાઉન્ડ વાળાને, કલાકારને, સાજિંદાને. તમારા તો ખિસ્સા ખાલી થાય. રામાયણ આપણા ઘર સુધી લાવવાની વાત છે. રામચંદ્ર પરમાત્મા કે હરણને હોનાનું હરણ હતું કે મારવા ગયા. હોનાના હણિયા હોય કોઈ દી? તો આપણે અહીંયા તને હણિયું આવ્યું હોય તો આપણે હોત એમ કે ન હોય. તો રામને ન ખબર પડે, આપણને ખબર પડે, રામને ન પડે. પણ કેળો બતાવ્યો છે કે જે મોહની વાંયે દોડે ને એનું વાંયે ઘરમાં પતન જ થાય. બાપુ બહુ મોહ વાંયે દોડવાની જરૂર નથી. બાકી મારો નાથ કીડીથી હાથી સુધી બધાના પેટ ભરે છે. રામ એટલે લગન છે ને, લગન એ આપણે આ કરવા જોઈએ, બરોબર છે. અમુક બિચારા દુઃખી થયા છે ને અમુક ફાયવા છે. પણ કહેવાનો મારો મિનિંગ એ છે કે પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા. 2 માણા જો હરખા હોય ને તો જીવવાની મજા આવે ને. અહીંયા કંઈક પેઢીએ બાપુ ઉજળી થાય કંઈક. એટલે કર્મ કરો છો ને તમે. આ અમને જે આવડે છે અમે કર્મ કરી છે. તમને સાંભળતા આવડે છે એ મોટી વાત છે. ને કે સાંભળતા જ નથી કોઈ. કઈ આપણે વાત કરીએ કે એ તો સાંભળેલું છે, બીજી વાત કરી કે એ તો સાંભળેલું છે, એટલે તું કાં તો બોલ ને કાં બોલવા દે. જીવનમાં સાંટો તો પીડ્યો નથી તમારે. આ ઉતર્યો આ સાંભળ્યું, શું સાંભળ્યું છે? આ કાને સાંભળવાનું, આ કાને કાઢે. એક પહેલાના સમયમાં છે ને, સારી મૂર્તિ હોય, મોજડી બનાવે, ભરતકામ કરે, સારું કાંઈ કાર્ય હોય ને, કંઈ પણ કોઈ કલા કારીગરી હોય એને રાજમાં આપવા જાય. એમાં એક ભાઈએ 3 મૂર્તિ બનાવી અને એ 3 મૂર્તિ લઈને એક રજવાડામાં ગયો. અને આમ બાપુ એક જ હરખી હો, 3 મૂર્તિ, ઊંચાઈ, લંબાઈ, વજન, ડિઝાઇન, કલર એક જ હરખી. અને રાજાની સામે આમ મૂકી કે બાપુ આ રાજમાં એક દેવા માટે આ મેં મારી હાથે મૂર્તિ બનાવી છે ને રાજમાં તમને દેવા આવ્યો છું. એટલે એને એમ થાય કે રાજમાં કંઈક મને પુરસ્કાર વધારે મળે. એટલે કે આની કિંમત શું? એટલે એને કીધું કે આના 10 રૂપિયા, આના 100 રૂપિયા, આના 1000 રૂપિયા.
દરબારે કીધું કે પણ મૂર્તિ તો તણે હરખી જ દેખાય છે કે બાપુ આ તમારા બધા આ રોટલા કૂટાઈને પૂછો આમાં કઈ ખબર પડતી હોય તો મફતના જ ખવડાવો છો ને અમને એમને કોક આમાં કઈ ખબર પડે બધા કોક ઊંચી કરે ને કોક વજન કરે ને કોક આમ કરે ને આમાં કે કાંઈ ફરક જ નથી તો કે આના 10 આના 100 આના 1000 કેમ એ કે તું કે ને એ કે રોવું હજી એક અખતરો કરું એક મૂર્તિ હતી ને કાનમાં હળી નાખીને આનકોના કાનમાં નીકળી કે બાપુ આના 10 રૂપિયા પછી બીજી મૂર્તિ હતી ને એના કાનમાં નાખીને મોઢામાં નીકળી એ કે બાપુ આના 100 રૂપિયા અને ત્રીજી મૂર્તિ હતી ને કાનમાં નાખીને આમ પેટમાં વહી ગઈ ને એ કે આના 1000 રૂપિયા એ કે પૂછો તો હવે આમાં કઈ ટપા પડ્યા એ કે આ બધા મફતનું ખાઈને કોઈ ટપા ન પડે તું કે ને એ કે આ કાને સાંભળે ને આ કાને કાઢ નાખીને 10 જ આવે અને આવું સારું સાંભળી અને કોકની પાસે સારી વાત કરે ને મોઢેથી એના 100 આવે અને સાંભળીને જે જીવનમાં ઉતારીને એના 1000 આવે આપણે 1000 વાળી નહીં થાય પણ 10 વાળી ન થતા કોક 100 વાળી જેવું થાય ગયો આ મૂર્તિઓ જ છે ઈશ્વરે એક બનાવેલી મૂર્તિ જ છે ભલામણા ઈશ્વરની જે કૃપા આપણી ઉપર છે ને એની તો આપણે શું વાત કરીએ ભલામણા